પાલિતાણા શહેરમાં ડોક્ટર એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે રેપ વિથ હત્યાની ઘટના બની છે, જેને લઈને દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પડઘા પાલિતાણામાં પણ પડ્યા। ડોક્ટર એસોસિએશન દ્વારા આજે ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે પાલિતાણા ડોક્ટર એસોસિએશન દ્વારા પણ વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કલકત્તાની બનેલી ઘટનાને વખોડી હતી અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી, જેમાં ડોક્ટરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રજૂઆત કરવામાં આવી હતી। પાલિતાણા બાદ આજુબાજુના તાલુકા ગારિયાધાર, જેસર સહિત તાલુકામાં પણ ડોક્ટરો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। નમસ્તે, જય હિન્દ। મારું નામ ડૉક્ટર મુકેશ ચંદ્ર કનખરા, હું પાલિતાણા મેડિકલ એસોસિએશનનો પ્રમુખ છું। આજે અમે સર્વ તબીબો પાલિતાણામાં પ્રેક્ટિસ કરતા દરેક તબીબ મિત્રો કલેક્ટર સાહેબને પશ્ચિમ બંગાળમાં જે કાર મેડિકલ કોલેજમાં જે ભયંકર જઘન્ય અપરાધ થયો છે, લેડી ડૉક્ટર સાથે રેપ કરીને હત્યા કરવામાં આવી છે, તે બદલ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમે ઈચ્છીએ છીએ કે સરકાર સખત પગલાં લે અને તબીબોની સલામતી માટે જે કાંઈ જરૂરી છે એ કરે, કારણ કે તબીબો ઉપર હુમલા વધી રહ્યા છે। તબીબોની મિલકત, તબીબોના ફેમિલી બધા જોખમમાં છે। આ પ્રક્રિયા હવે વધુ ચાલુ ન રહે એવી અમે આશા રાખીએ છીએ। સર્વ તબીબો વતી જય હિન્દ।